આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ ખાતે વાપાડિયા અને કંઢેરા વિસ્તારના રહીશો અને ખેડૂતો દ્વારા સુએજ એસટીપી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ બંધ કરવા અને અન્ય જગ્યાએ બનાવવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જાફરાબાદમાં કંઢેરાના રહેણાંક વિસ્તાર નજીકમાં આ પ્લાન્ટનું કામ શરૂ થયું હોય ત્યારે આ પ્લાન્ટની નજીક શૈક્ષણિક વિસ્તાર જેમ કે મોડર્ન સ્કૂલ, ગર્લ્સ હોસ્ટેલ, કોલેજ, આઈટીઆઈ અને રહેણાંક વિસ્તાર આવેલા છે। આ પ્લાન્ટની દુર્ગંધ અને વેસ્ટેજ કચરાથી આજુબાજુના અનેક લોકો બીમાર થાય તેવી આશંકા હોય, તેવો ડર હોય તે હેતુથી જ આ પ્લાન્ટ રહેણાંક અને શૈક્ષણિક વિસ્તારથી દૂર લઈ જવા મામલતદારશ્રીને આ વિસ્તારના રહીશો દ્વારા આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે। આ માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન થશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ છે। આજરોજ જાફરાબાદના ખંડેરાવાડી વિસ્તારમાંથી અમે મામલતદારશ્રીને આમંત્રણ દેવા આવ્યા છીએ કે આવેદનપત્ર કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે જાફરાબાદ 2022માં પાસ થયો છે તેનું સ્થાન ખંડેરાવાડી વિસ્તારમાં રાખેલું છે। તો આ પ્લાન્ટ આવ્યો ત્યારબાદ આજુબાજુના ખેડૂતોને બધાને ખ્યાલ આવ્યો કે આ પ્લાન્ટ જે નાગરિકો છે એમને કેટલું નુકસાન કરશે, કારણ કે એની ગંધ અને એની વાસથી એટલું દુર્ગંધ ફેલાશે કે ત્યાં આજુબાજુના વિસ્તારમાં રહેણાંક વિસ્તાર છે ત્યાં કોઈ રહી શકશે નહીં। અને આ પ્લાન્ટથી 200 મીટરની અંદર જ ગર્લ્સ હોસ્ટેલ છે, કોલેજ છે, આઈટીઆઈ છે, મોડલ સ્કૂલ છે, જ્યાંના ઘણા એવા હજારો બાળકો ત્યાં ભણે છે અને રહે છે। તો તેના સ્વાસ્થ્ય આરોગ્યમાં ત્યાં તકલીફ થશે। તો આવો પ્લાન્ટ ગામમાંથી દૂર જ્યાં કોઈનો વસાહત ન હોય એવી જગ્યાએ હોય તો અમારા સરકારશ્રીને એક જ વિનંતી છે કે આ પ્લાન્ટ અહીંયા ન બને, એને પ્લાન્ટને રદ કરે અને કોઈ પણ બીજે જ્યાં બારોબાર એરિયો હોય ત્યાં આ વસ્તુ કરે, જેથી અહીંના અમારા ખેડૂત ભાઈઓ તથા સ્ટુડન્ટો જે સ્કૂલમાં આઈટીઆઈમાં ભણે છે તેમને આરોગ્યને નુકસાન ન થાય। હાલમાં બીમારી પણ એવી જ વકરી છે, ત્યારે આવા પ્લાન્ટો ત્યાં આવી એની આ દુર્ગંધ અને હોય છે તેથી નુકસાન થાય છે। માટે વિનંતી અમારી કે આ પ્લાન્ટ અહીંયાથી બંધ કરે અને કોઈ બીજી જગ્યાએ ફેરવે। અસ્તુ માતા કી જય। આજ રોજ મામલતદાર મુકામે જે આવેદનપત્ર દેવા માટે સમસ્ત વાપરિયા અને ખંડેરા વિસ્તારમાંથી યુવાનો અને આગેવાનો જે આવ્યા છે, ફક્ત ને ફક્ત જે ત્યાં વિરમ બાપુએ જે કીધું છે, જે પ્લાન્ટ વિશે માહિતી આપી છે, એ પ્લાન્ટનો જ ખાલી ફક્ત ને ફક્ત વિરોધ છે। બાકી કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈ પણ નગરપાલિકાના સભ્યો વિરુદ્ધ કોઈ જાતની વિરોધ પ્રદર્શન નથી। અને ફક્ત ને ફક્ત આ દુર્ગંધ થાય અને બીમારી વધે એના માટેનું આયોજન છે કે આગળ બાળકોને જે ભણવામાં પણ મુશ્કેલી થતી હોય, આવવા જવામાં તકલીફ થતી હોય અને મોડલ સ્કૂલ બાજુમાં આવતી હોય તો એને ધ્યાનરૂપ રાખી અને આપણે આગામી આ ધોરણે જે કાર્યક્રમનું આયોજન જે આગેવાનોએ ઉઠાવ્યું છે, પરેશભાઈએ, વિરમભાઈએ, કમલેશભાઈએ, અને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવાય અને ત્યાંથી એ પ્લાનને જે દૂર કરી અને સંપૂર્ણ રીતે અમને સંતોષ થાય એવી અમને મામલતદારશ્રી પર અપેક્ષા છે। ભારત માતા કી જય। અમે સર્વે વાપાળિયા વિસ્તાર, ખંડેરાવાડી વિસ્તારના મિત્રો સહિત આગેવાનો જે એસટીપી પ્લાન્ટ જે સુએજ એની રજૂઆત માટે મામલતદાર કચેરીમાં પધાર્યા છીએ આવેદનપત્ર આપવા માટે। આ સુએજ પ્લાન્ટ માટે ત્યાંના લોકોનું કહેવાનું એમ છે કે ત્યાં ગંદકી ફેલાય અને આજુબાજુના જે લોકો ત્યાં ખેતી લાયક જમીનો છે, રહેણાંક વિસ્તાર છે, ત્યાં નુકસાન થાય એમ છે। અને બાજુમાં અભ્યાસ માટેનું એક સંકુલ પણ છે, મોડેલ સ્કૂલ, ત્યાં પણ વિદ્યાર્થીઓને અસર થાય એ માટે જે આ કામ આગળ વધે નહીં એના માટે અમે આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરીએ પધાર્યા છીએ। અને મામલતદાર સાહેબને વિનંતી છે કે જેમ બને એમ આ કામ રોકાય અને નુકસાન ન થાય એ રીતે ચાલુ રહે તો કોઈ વાંધો નહીં, નુકસાન ન થવું જોઈએ કોઈ જાતનું, એ માટે પધાર્યા છીએ।